આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા, કેમ કે રાતે મેં 2 વાગ્યા સુધી વિડીયો જોયા અને તમારો અવાજ, તમારી જે વાણી, આ પછી પેલું કોઈક સ્વામિનારાયણ વાળું હતું ને, એ મેં બહુ સાંભળ્યું. પેલો ભાઈ ખાવા એક બાજુ હાય ના પાડતો, નાય ના પાડતો. એવું હોય તો હા, એટલે સાહેબ જો હું કેવું ઈચ્છું છું કે મારા જીવનમાં જે બી વ્યક્તિ આવે એના ચહેરા ઉપર હંમેશા માટે સ્માઇલ રહે. એની ખુશીથી વધારે આપણા માટે કઈ ના હોય. બરોબર છે. અને શાંતિથી જીવન જીવવાનું છે અને એમાં એકબીજાને સાથ આપવાનો છે. સુખ હોય, દુઃખ હોય, તકલીફમાં એકબીજાને સાથ આપો. કેમ કે એક હાથે કદી તાલી ના પડે સાહેબ. એટલે બંને સાઈડ થી પ્રેમ એવો હોવો જોઈએ કે દુઃખમાં બી સાથ દે અને આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હા, હા સાહેબ, ઉમંગ બોલું. બોલો બોલો અમદાવાદ. અમુકભાઈ. હા હા, બોલો. અમદાવાદ થી બોલું છું સાહેબ. હા 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 હા, એટલે તમારા વિડીયો જોયા. પપ્પા તમારો વિડીયો રોજ જોતા હતા. હા હા તો એમને કીધું કે એક વખત તું સાહેબને ફોન કરી જો. હા હા રાતે લગભગ 11 વાગ્યા હતા. મને થયું કે સવારે કરું એમ. હા બરાબર. હા સાહેબ, એટલે હા. આજે ફોન કર્યો તમને. અને હમ. તમારા વિડીયો મેં લગભગ રાતે 2 વાગ્યા સુધી જોયા હતા બધા. હે, અરે વાહ, હા. સારું થઈ ગયું. હા 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 અને હું અમદાવાદ રહું છું હા બરાબર. અને સાબરકાંઠામાં ગોરલ કરીને ગામ છે મારું. હા 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 ત્યાં ખાસ જતા નહીં, પણ શું છે કે હમ. અહીંયા નોકરી તો અહીંયા લાગી ગયો એટલે પછી અહીંયા અમદાવાદનું પોતાનું મકાન લીધું અને હા બરાબર. કઠવાડા જીઆઈડીસી માં જોબ કરું છું. એમ. હમ. હા, હમ. મને અંદાજ નતો કે તમારો ફોન તમે અટેન્ડ કરશો મારો, પણ નસીબ અત્યારે હવે મારા. હા હા હા, એ ક્યારેક નવરા હોય તો લઈ લે, હા કામમાં હોય સાહેબ. તો ન લેવાય, એવું થાય. હા, એટલે પપ્પાએ કીધું તું કે સવારે કરજે તું ફોન. હા એટલે હા પછી મેં ટાઈમ જોઈને જ કર્યો કે લગભગ હમ. 10-11 વાગે સાહેબ કદાચ ફ્રી હશે એમ. હા બધા બરાબર છે. હા હા હા, હમ. એટલે સાહેબ મારા માટે જ વાત છે. તો આપણે અને યુટ્યુબ પર મૂકવું છે. મેં તમને બધા ફોટા, બાયોડેટા તમને સેન્ડ કર્યું છે. કેમ કે હમ. જે બાયોડેટામાં છે ને 28 વર્ષ લખેલા છે ને, તો એમાં મેં પાછું 31 કઈ કર્યું કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો. હે. હા સાહેબ. એટલે 31 થયા છે અત્યારે. હા, અત્યારે 31 થયા છે. હવે હમ. 8મો મહિનો આવશે એટલે 32મું રનિંગ થશે સાહેબ. એમ. હા, પેલો ચંદ્રિકા વાળો વિડીયો જોયો તો એમનું થઈ ગયું. એનું થઈ ગયું. અચ્છા, સરસ સરસ. હા હા. બરોબર. તમારું શું આખું નામ? અ નાયક ઉમંગ કુમાર કિરીટભાઈ. એક મિનિટ હો. હા સાહેબ. નાયક એમ ને? હા સાહેબ. નાયક. બરાબર. રહેવાનું ક્યાં તમારું? હું અમદાવાદ રહું છું સાહેબ, અમદાવાદમાં કેમ? કઠવાડા ગામમાં. હે. હા સાહેબ, કઠવાડા ગામમાં રહું છું અને કઠવાડા જીઆઈડીસી ખરી ને ત્યાં મારી હા. જોબ છે. ઇલેક્ટ્રિકલ નું કરેલું છે, મેં આઈટીઆઈ હમ. કરેલું છે. હમ. અને ત્યાં અત્યારે સુપરવાઈઝર ની પોસ્ટ છે, કેમ કે ત્યાં મારા કંપનીમાં 10 વર્ષ થયા. હમ. હા, એટલે ધીમે ધીમે આપડે જેમ કામ કરતા જઈએ એમ પોસ્ટ બને, જેવું કામ કરીએ એ પ્રમાણે. હમ. એટલે સાહેબ મને થયું કે એક વખત વાત કરી જોઉં, કેમ કે પપ્પા એ કીધું કે આમાં સાહેબ બધાને રૂબરૂ જ વાત કરાવતા હોઈએ છે હા. અને આગળ બધું એમનું કામ સારું છે, તો તું એક વાર વાત કરી જો એમ. બરાબર. કેટલો એટલે પગાર કેટલો હશે તમારે? પગાર મારો 28,000 છે સાહેબ, હમણાં જ વધ્યો. પેલા 25,000 હતો, 3,000 ઇન્ક્રીમેન્ટ થયું. પરિવારમાં કોણ કોણ? મમ્મી, પપ્પા ને હું છે. 3 જ એમ ને? હા, 3. ભાઈ બેન ભાઈ કોઈ કે નહીં. બેન કાંઈ છે ને એમ ને? ના, કઈ નહીં. પરિવાર છે બધું, પણ એ ગામડે છે એમ. જવા આવવાનું ખાસ લગ્ન પ્રસંગ હોય કાં તો મરણ પ્રસંગ હોય તો એટલે જવાનું થાય. ઈ કોણ બધાય? ત્યાં મારા મોટા પપ્પા ને એ રહેશે. મોટા પપ્પા ઓફ થઈ ગયા, હા પણ એમના છોકરા ને બધા છે.
હા બરાબર. અત્યારે તો નાનું કુટુંબ છે. મકાન અત્યારે ઈએમઆઈ ઉપર જ છે, એ પોતાનું મકાન છે. અને હું અમદાવાદમાં આયા લગભગ મારા 10 વર્ષ જેવું થયું, 10-12 વર્ષ જેવું થયું. એટલે ત્યાં પોતાનું મકાન છે? હા પોતાનું મકાન છે સાહેબ. ક્યાં વિસ્તારમાં છે? કઠવાડા વિસ્તારમાં. કઠવાડામાં છે એમ ને? હા નરોડાથી 4 કિલોમીટર જ થાય સાહેબ. ફ્લેટ છે કે ટેનામેન્ટ છે? ફ્લેટ છે સાહેબ, પેલા માળે. પેલા ગોકુલ ગેલેક્સી કરીને ફ્લેટ છે. શું નામ, ભાવ શું હાલતો હોય? અહીંયા અત્યારે પેલા મેં જ લીધું એ ટાઈમે 9.5 માં લીધું હતું. અને અત્યારે 16,000 18,000 સોરી 16 લાખ 18 લાખ એ રીતે પ્રાઇસ ચાલે છે અત્યારે, કેમ કે મકાનનું બધું કલર નો રિનોવેશન થયું ને બધું. હા બરાબર, સમજાય. હા હા બરાબર. પપ્પા શું હા કરે છે? પપ્પા હેલ્થ કેરમાં જાય છે. એમ? અને એમને અત્યારે 64 વર્ષની ઉંમર થઈ, એટલે એમને જાય ના જાય એવું, કદાચ બદલી ભરવા જાય એવું. પેલું દાદા દાદી હોય ને, સેવા કરવાનું કામ એ કરે છે. અચ્છા એમ. હા સાહેબ. એને કેટલી આમ આવક આવતી હશે? એમને જાય ના જાય એવું, એટલે બધું આખું ઘર એકલું મારા ઉપર જ ડિપેન્ડ છે સર એમ. અચ્છા સમજાય. હા એટલે એમને આપણો ફોર્સ બી ના કરાય એમની ઉંમર થઈ એટલે સર. મકાન છે તમારું, એ કઈ લોન ઉપર છે કે કઈ? લોન ઉપર છે સાહેબ. અત્યારે કેટલો હપ્તો આવે છે? અત્યારે 6.5 નો હપ્તો આવે છે, એ હું ભરું છું. અને બીજું ઘરનું આખું બધું કાવ દાવ બધું હું જ સંભાળું છું સાહેબ. અચ્છા બરાબર. હા વાહન બાહન કઈ છે? હા બાઇક છે સાહેબ. બાઈક રાખો છો ને? હા એટલે એ બી હમણાં 2022 માં જ લીધી હતી. અને એના પેલા સેકન્ડ ગાડી હતી, કેમ કે હું સાઈડમાં કલરનું કામ કરું છું. એમ? હવે મકાન એટલે હું શરૂઆતમાં સાહેબ તમને આખી સ્ટોરી, તમારે જો ટાઈમ હોય તો વાત કરી શકું સર. કરો, કાંઈ વાંધો નહીં. હા એટલે જો ગામડે અમે રહેતા હતા, ત્યાં હું આઈટીઆઈ કરતો ભણતો હતો ને, એટલે એ વખતેથી હું સાઈડમાં કલરનું કામ કરતો, મારો ભણવાનો ખર્ચો બધું હું એમાંથી જ કાઢતો હતો. પછી ધીરે ધીરે પછી આજે જે વિષય મેં જે ભણ્યો હું આઈટીઆઈ નું, તો ઇલેક્ટ્રિશિયન નો જે ટ્રેડ લીધો તો મેં, તે એમાં પછી હું સાઈડમાં વાયરિંગ નું કામ કરવા લાગ્યો. પછી અહીંયા અમદાવાદમાં મામાના ઘરે આવ્યો. મામાના ઘરે થોડો ટાઈમ રહ્યો ને પછી ભાડે જતો રહ્યો ને પછી આ કંપનીમાં મારે જોબ લાગી ગઈ. અને આ કંપનીમાં જોબ લાગ્યા પછી હું ત્યાં જ રહ્યો અને સાઈડમાં કલરનું બી કરું અને મારો ખર્ચો બી કાઢું ને ઘરે બી મોકલાવું એ રીતે. પછી મમ્મી પપ્પાને મારા જોડે બોલાવી દીધા. ભાડે જ રહેતો તો એ વખતે મમ્મી પપ્પાને જોડે બોલાવી દીધા. બરાબર. અહીંયા લાંભા કરીને ગામ છે, કદાચ તમે જોયું હોય તો સાહેબ, કદાચ અમદાવાદમાં. હા તો ત્યાં મમ્મી બી સેવાનું જ કામ કરતી હતી, બરાબર. જીવનધારા વૃદ્ધાશ્રમમાં. એને વર્ષ જેવું કર્યું પછી એને એવું લાગ્યું કે છોકરાને ખાવા પીવાની તકલીફ પડશે, તો પછી હું આવતી રહું એમ. મમ્મી ઘરે હાઉસવાઈફ જ છે, અત્યારે ઘરે જ રહે છે. એને થોડી તબિયત એવી રહે ને, એ પેલા બા જોડે રહે ને થોડું ઇન્ફેક્શન લાગ્યું, એટલે થોડું પછી મેં કીધું તું રહેવા દે, તું ઘરે આવતી રહે એમ. અત્યારે એને સારું છે, દવા ગોળી ચાલે છે એને. બીપી થોડી તકલીફ રહે છે મમ્મીને, બાકી બધું સારું છે સાહેબ. બરાબર. અગાઉ તમારે કઈ લગ્ન સગાઈ કે એવું કઈ? હા સગાઈ મારા પેલા વચ્ચે થઈ હતી, લગભગ 2023 માં થઈ હતી. અને સામેનું પાત્ર થોડું એવું હતું. એટલે આમાં શું સાહેબ ખબર છે, મેં મારું પોતાનું બધું વર્ચસ્વ એને સોંપી દીધું. એટલે હું એની ખુશી માટે બધું કરતો રહ્યો, પણ મારી કિંમત કદર ના થઈ. બરોબર છે. એટલે જેટલું બી કરું, જો કઈક કરું તો સારું લાગુ. અને હું એવું કહું કે અત્યારે હાલમાં મારી સિચ્યુએશન નથી, આ વસ્તુ આપણે પછી કરીશું. તો એ વાતને લઈને રોજ ઝઘડા ને એવું બધું થતું. અને પછી એમના મમ્મી એટલે ઝઘડો અમાર બંને હતો, એને એના ઘરે કહી દીધું. પછી મેં ફોન કર્યો તો એમના મમ્મી એમ કે મારી છોકરી તો બીજા લઈને આવી છે, નેકળ હેર જા હેડ, તને જો ગમે એ કરી લે. એ દિવસથી અત્યાર સુધી મેં ફોન કર્યો નથી. એ ટાઈમે બધું સગાઈ તોડી નાખી કે એમને રહેવા દીધું? તૂટી ગઈ સાહેબ. તૂટી ગઈ ને? હા બસ. હા 2023 માં થયું હતું, 24 માં પતી ગયું બધું. ખાલી 2 વર્ષ જેવું સંબંધ રહ્યો હતો. ખોટું નહીં બોલવાનું, કેમ કે મારે કરવાનું છે. અને તમારાથી કોઈ વાત છુપાઈ કાં તો પછી સામેવાળી જે વ્યક્તિ તમે મને ગોઠવી આપો, એ વ્યક્તિને દુઃખ લાગે એવું નહીં કરવાનું. કેમ કે આ સાહેબે કરાવ્યું છે, તો તમારું નામ પેલું એ ના થાય, એ વિચારીને જ હું બધી વાત તમારા આગળ રજૂઆત કરીશ સર. બરાબર.
હા, કેમ કે રાતે મેં 2 વાગ્યા સુધી વિડીયો જોયા અને તમારો અવાજ, તમારી જે વાણી, અને પછી પેલું કોઈક સ્વામિનારાયણ વાળું હતું ને, હમ. એ મેં બહુ સાંભળ્યું. પેલો ભાઈ ખાવા એક બાજુ હાય ના પાડતો, નાય ના પાડતો. એવું હોય તો. હા, એટલે સાહેબ જો હું કેવું ઈચ્છું છું કે મારા જીવનમાં જે બી વ્યક્તિ આવે એના ચહેરા ઉપર હંમેશા માટે સ્માઇલ રહે. એની ખુશીથી વધારે આપણા માટે કઈ ના હોય. હમ. બરોબર છે. હમ. અને શાંતિથી જીવન જીવવાનું છે અને એમાં એકબીજાને સાથ આપવાનો છે. સુખ હોય, દુઃખ હોય, હમ. તકલીફમાં એકબીજાને સાથ આપો. કેમ કે હમ. એક હાથે કદી તાલી ના પડે સાહેબ. એટલે હમ. બંને સાઈડ થી પ્રેમ એવો હોવો જોઈએ કે દુઃખમાં બી સાથ દે અને સુખમાં બી સાથ દે. સુખમાં તો હર કોઈ દે આવે, પણ દુઃખમાં જે ખરેખર ઉભું રહે એ જ મહત્વનું. અને હું એવું માનું છું કે આપણા જોડે જે વ્યક્તિ આવે છે એ એનું બધું છોડીને આપણા જોડે આવી રહ્યું છે, તો આપણે એને હર્ટ થાય, દુઃખ થાય એવો એક બી શબ્દ એને વાપરાય નહીં. અને હમ. કદાચ ઝઘડો થાય છે, ધણી બાયડીમાં ઝઘડો ના થાય એવું બને જ નહીં. નાનો મોટો ઝઘડો થાય, પણ એવા ટાઈમે આપણે એ વિચારવાનું કે એના ગુસ્સા પાછળનો અ, પ્રેમ કેટલો છે. બરોબર છે. અને એ કેમ આપણને બોલી રહ્યું છે, આપણે એવી શું ભૂલ કરી છે, એ વસ્તુ આપણે સમજવી જરૂર છે. અને બીજી વસ્તુ કે એ જયારે બોલી રહ્યું છે એ ટાઈમે આપણે સોરી કહીને આપણે એ વાતને એકલાથી ટૂંકી કરી દેવાની. પછી જયારે ત્યારે એમ લાગે કે હવે મગજ શાંત છે, તો આપણે પ્રેમથી સમજાય કે વસ્તુ આ ખોટી છે, આપણે આ રીતે આમ કરીશું એમ. એટલે એ રીતે જીવન નીકળી જાય સાહેબ એમ. હા, બરાબર બરાબર. હા હા, હા, સાચી વાત, સાચી એટલે વાત. પપ્પાએ જ મને કીધું હતું. ના ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, પપ્પા અહીંયા છે, આપું? આપો ને હું. હા, લે સાહેબ આપણે વાત કરી હતી. જય માતાજી સાહેબ. હા, જય માતાજી. હા સાહેબ, આપના યુટ્યુબ ઉપર મેં આ બધે પ્રોગ્રામ જોયો એટલે પછી મેં કીધું મને તો આમાં ઓછી સમજણ પણ મેં કીધું છોકરાને પહેલા પૂછું. એટલે પછી છોકરાને, હા, એટલે પછી મેં એમને નંબર આપ્યો, પછી આપને હારે મેં કીધું ભાઈ એમને ટાઈમ હોય તો, બાકી તો મેસેજ કરવાનું જ સાહેબે ખાસ કરીને કીધું છે. હા, પણ બસ ટાઈમ હોય તો તું પૂછ. હા સાહેબ, બોલો. ના ના, બરાબર બરાબર છે. કાંઈ વાંધો, છોકરો તમારો વિવેકી છે, કોઈ સવાલ નથી. આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, બરાબર ને? ભલે. ભલે ભલે. પણ સાહેબ હા એની ઉંમર પ્રમાણે ગોઠવજો આપ, બીજું શું, બરોબર હા સાહેબ? હા, પાકું પાકું, કાંઈ વાંધો નહીં, કાંઈ ભલે ભલે સાહેબ, ભલે સાહેબ. વાંધો નહીં. લ્યો રાખી સાહેબ. ઓકે હેલો હા હા સાહેબ, હેલો ચાલુ રાખજો, મમ્મીને આપું. હા 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 જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ બસ, આનંદ છે. આ છોકરાને જરા એટલું ગોઠવી આલો, મહેરબાની. હા, પાકું પાકું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા, એટલું થઈ જાય તો મારા જીવને શાંતિ, બીજું શું નહીં. હા જોઈએ. હા હા, ના ના, કાંઈ વાંધો તાન. નહીં. હા હા હા. અને સાહેબ આપણે, તમે મૂળ વતન ક્યાંનું તમારું સર? બાપરે, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો, બરોબર. હમ. એટલે તમારા સર બધા વિડીયો જોયા ને, તો મને થયું કે એક વખત વાત કરું. પપ્પાએ મને કીધું હા હા કે એક વખત તું વાત કર સર ને, તો હા કદાચ તો નસીબ હવે તારું થઈ હા જાય તો એમ. હા, તો એમાં જોઈને આમાં તો બરાબર ને. હા, હા અને સર બંને સાહેબ મારા વાતો આવતી એવું હતું, પણ શું હા છે કે વાત આઈને અટકી જતી એવું હતું, બરોબર. હા અને આ જે અમારા સમાજમાં જ કર્યું હતું મેં, હા અમારા જે આ વાત કરી હતી ને એ સમાજમાં જ હતું, પણ એનું પાછળની બધી જે કરતૂત હતી એ બધું અમને ખબર નથી, અને અમે કોઈને પૂછ્યું બી નતું. અને મારા જે ફઈ હતા એમને મને કીધું તું કે તું એક વખત અમને પૂછ્યો જ ને, તો અમે તને એમના ઘરે જતા પહેલા એક વખત તો કે તને બધી ડિટેલ એમ. પણ અમે બધું પૂછ્યું નતું. આ તો સમય જતા ખબર પડી કે આ રીતનું હતું. પણ આપણે એમનો કોઈનો દોષ નહીં કાઢતા, આપણે કોઈનો દોષ નહીં કાઢતા. આપણે ના પૂછીએ આપણી ભૂલ છે, બરોબર છે. હા, એ તો બરાબર. હા, એટલે આપણે એમનો કોઈનો, જો કોઈની છોકરીની આપણે ઇજ્જત ના કરાય, બરોબર છે. એ એમના ઘરમાં સુખી રહે, એમને ના ફાવ્યું ના રહે, કઈ વાંધો નહીં, બરોબર છે. પણ એ ખોટી ડિમાન્ડો એવી થતી સાહેબ કે તમારા ઘરમાં શાક હોય ને તો જ મને તમારા ઘેર અહીંયા લાવવાની, એવું કે. એટલે નાની નાની વાતો તો હું કહેવાય તો બહુ બધું સમય જતો રહે, પણ ટૂંકમાં એ આપણને આપણી કિંમત કદર નથી થતી એવું હતું. ના ના, બરાબર અને બરાબર. માન સન્માન એકદમ ખોવાઈ ગયું હતું એવું. અને આમાં મારી બી ભૂલ છે કે હું ત્યાં વધારે આવતો જતો હતો, કેમ કે મને ત્યાં બોલાવવામાં આવતું, એમના મમ્મી બોલાવે, એમના પપ્પા બોલાવે, એ પોતે બોલાવે, એટલે હું જતો આવતો. એટલે એના કારણે છે કે મારું માન સન્માન ખોરવાઈ ગયું. પણ વસ્તુ એક છે કે વધારે સાસરીમાં ના જવાય. પપ્પા ને મમ્મી મને ટોકતા, કહેતા કે બેટા તું અહીંયાથી બાઈક લઈને જાય છે, હા બરોબર છે, તો તું અહીંયાથી એટલું દૂર જાય છે તો રસ્તામાં તને કંઈક થઈ ગયું, એ તો એના ઘેર સેફ રહેશે, પણ વધારે આટલું બધું ના સારું એમ. અને થોડું એવું બી લાગ્યું કે હવે એક વસ્તુ જો તમને કહું હું મારી પર્સનલી, કે તમે દર્શન કરવા તમારા વાઈફ ને લઈને જાઓ, બરોબર છે, જો કે સંબંધ જ કરેલો છે, તો પાવાગઢ તો તમે નામ સાંભળ્યું હશે ને, પાવાગઢ? સાંભળ્યું છે. હા, તો ત્યાં દર્શન કરવા ગયો
હમ. અને ત્યાં બીજા જોડે લપટાઈ ગયા. તો એ જે છોકરા જોડે હતું ને એ છોકરાએ એ છોકરાના વાઈફે મને ફોન કરીને કીધું કે તારી વાઈફ ને સમજાઈ દે કે હા. મારા ધણીને હું કરવા મેસેજ કરે છે, આમ છે ને તેમ છે ને, ફોટા મોકલે છે ને આમ કર. તો પછી મેં કીધું કે તારા ઘરે આ વાત કરવી પડશે. તે મેં એના ઘરે બી વાત નહીં કરી, એની આબરૂ ના જાય એના માટે. હમ. અને એ ભૂલ સાહેબ મેં માફ કરી. હા. એના પછી ફોન મેસેજમાં પકડ્યું એ બી બધું માફ કર્યું. હા, બધું જ માફ કરતો રહ્યો, કેમ કે મારે રાખવો હતો. અને મને તું કારે બોલો અને ચ ને ભ કરીને વાત કર, આ રીતની મારી સિચ્યુએશન હતી. હું સહન જ કરતો, કેમ કે મારે રાખવું હતું સબર કે આજે નહીં તો કાલે માણસ સુધરી જશે, સમજશે મને. પણ એ વસ્તુ શક્ય ના થઈ સાહેબ. અને જો ઘરમાં મમ્મી પપ્પા છે સાહેબ, અને હું છું, ભાઈ બેન કોઈ નહીં, અને નાનું કુટુંબ છે, સુખી છે અમે, કોઈ બાબતે કઈ તકલીફ નહીં પડે છોકરી આવનારીને. અને એક બીજી મારી પર્સનલ વાત કરું કે મારા જોડે સાહેબ પૈસા ના હોય ને, અને જયારે કોઈ ડિમાન્ડ થાય એના આગળથી, તો હું મારા ભાઈબંધો જોડેથી ઉછીને લઈને એના ચહેરા ઉપર સ્માઇલ રાખતો. હવે એટલે તમે વિચાર કરી શકો છો કે હું જે બી તમે મને પાત્ર ગોતી આપશો એને હું તકલીફ નહીં આપું, દુઃખ નહીં પડે એને એમ. ના ના, એ તો તમારી વાતો પરથી લાગે જ છે એવું. બરાબર ના સાહેબ, અમુક લોકો કેવા હોય છે કે બોલવાના ખાલી હોય છે, બાકી જે રિયલ વસ્તુ છે ને એ આખી જિંદગી વિતાવાનું હોય ને જેને, એના ઉપર વીતતું હોય. એટલે જે આવવાનું છે તમે મારા ઉપર વિશ્વાસ કર્યો, બરોબર છે, પણ ખરેખરમાં એવું ના બી હોય. આ અમુક બધા એ ટાઈપના માણસો હોય છે સાહેબ. પણ મારે ખોટું બોલીને કશું નહીં કરવું. જે છે તમારા આગળ બધી ખુલ્લે દિલથી સાચી વાત કરવાની, કેમ કે તમે જે મને ગોતીને આપવાના છો તો એમને બી એમ અહેસાસ થયો છે કે ના સાહેબે જે કર્યું છે એ રાઈટ છે, એમ મારા માટે આ બેસ્ટ છે એમ. ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો, મેલ દે હો. ફોટા સર તમને મોકલ્યા છે. ભલે અને હા સાહેબ, ફોટા મોકલ્યા છે અને બાયોડેટા બી મેં તમને સેન્ડ કર્યો છે સર. ભલે, કાંઈ વાંધો કાંઈ વાંધો. હા સાહેબ. હા. ઓકે સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો